સાબરકાંઠા જિલ્લામાં ગ્રામ પંચાયતોની ચૂંટણી ન થતાં હાલ ગામડાઓની રણીધણી વગરના બની ગયા છે। ગામડામાં વિકાસના કાબુ અટકી ગયા છે તો ગ્રામજનોના પ્રશ્નો સાંભળવા વારું કોઈ આવતું નથી। છેલ્લા 2 વર્ષથી આ ગામડાઓ ચૂંટણીની રાહ જોઈ રહ્યા છે, પરંતુ ચૂંટણીના કોઈ જ એંધાણ લાગતા નથી। મુદત પૂર્ણ થતાં તંત્રએ બૂટા ઉપાડી પંચાયતમાં વહીવટદારને મૂકી તો દીધો, પરંતુ આ વહીવટદાર ઈદના ચાંદ હોય તેમ ગ્રામ પંચાયતમાં દેખાતા જ નથી, જેથી ગ્રામજનોએ પારાવાર હાલાકી પડી રહી છે। અત્યારે મારા ગામમાં પંચાયતના 2 વર્ષથી નથી સરપંચ, નથી બોડી અને તલાટી અઠવાડિયામાં 1 દિવસમાં ફાળવેલો છે। 4 ગામમાં છે તલાટી મૂકેલા 4 1 દિવસ ફાળવેલો છે, મોટા લાટી આવે છે, વહીવટદાર કોઈ દિને આવતું નથી। એટલે ગામજનના કોઈ પણ કાર્ય કરવું હોય તો ગામમાં બોડી હોય કે પંચાયતમાં સરપંચ બેઠેલા હોય તેની રજૂઆત કરાય, પણ બોડી જ નથી, સરપંચ નથી, કેમ રજૂઆત કરવાની? અને ગામના કોઈ પણ લાઇટ ના કે પાણી ના કે કોઈ ગટરના કે રોડના પ્રશ્નો હોય રજૂઆત કરીને કરવાની। એટલે સરકારને મારી ખાસ રજૂઆત કે ભાઈ હવે કે ચૂંટણી પંચાયતમાં થાય એવી અમારી પેલી એ થઈ નમ્ર અપીલ છે કે ગમે તે કરીને ચૂંટણી પહેલી થવી જોઈએ। જંબુડી ગામે છેલ્લા 4 વર્ષથી એ વહીવટદારથી કામ ચાલે છે, પરંતુ ગામના નાગરિક જવાબદારીવાળો વ્યક્તિ હોય તો કામ સારું થાય અને પ્રતિનિધિ ગામનું પ્રતિનિધિ સરપંચ હોય તો વિકાસના કામો લાવવા, ગ્રાન્ટો લાવી, આ બીજી કોઈ પણ જરૂરિયાત હોય તો તે પોતે રજૂઆત કરે, જેથી કામ સત્વરે પૂરા થાય। વહીવટદાર પોતે પોતાને ચાર્જ બીજે તલાટીનો હોય, વહીવટદારનો હોય, જેથી સમય ફાળવી શકતા નથી અને કામ પૂરા થતા નથી। જેથી જો વહેલી તકે ચૂંટણી થાય તો જવાબદાર વ્યક્તિ તરીકે કામ સારું થાય। પંચાયતમાં છેલ્લા 3 વર્ષથી સરપંચ નથી, બરોબર, અને કોઈ કામ થતું નથી અને તલાટીઓ 3 વર્ષમાં 7 તલાટીઓ બદલી થઈ ગઈ, બરોબર, એટલે કોઈ પણ કામ થતું નથી અને કોઈ પણ કામ અમારે જાતે કરવું પડે, જાતે પૈસા ખર્ચવા પડે છે, કોઈ પણ કામ જે રીતનું એસ્ટિમેટ હોય એ રીતનું બનતું જ નથી કોઈ પણ કામ, અને વિકાસના કામો અટકી ગયા છે, બરોબર। હાલ કોઈ જવાબદાર વ્યક્તિ નથી, વહીવટ કરતા આવતા નથી, કશું કરતા નથી। છેલ્લા 20 વર્ષથી એમ કે સહકારી ક્ષેત્ર તથા પંચાયત સાથે સંકળાયેલો છું, પણ હાલ છેલ્લા 1 વર્ષથી પંચાયતમાં વહીવટદાર નિમેલ હોય, વહીવટદારોનો પણ ઘણો બધો ગામ આપેલો હોય છે, સમયસર હાજરી પણ અહીંયા આપી શકતા નથી, જેથી વિકાસનો કોઈ કામ થતો નથી। તો માટે યોગ્ય સમયે ચૂંટણીઓ થઈ જાય એ માટે સરકારની તાકીદ